મિત્રો યુટ્યુબની અંદર જે કઈ સ્કેમ ચાલે છે, સોશિયલ મીડિયાની અંદર જે કઈ સ્કેમ ચાલે, ફેસબુક યુટ્યુબની અંદર, તો સ્કેમરો મને હાથમાં આવી ગયા છે. યુટ્યુબમાં જે સ્કેમ ચાલે છે એ સ્કેમરો મને આજે હાથમાં જે હિન્દી ભાષી ઝારખંડના યુટ્યુબરો છે, લિંક રાજસ્થાન સુધી છે અને પેડ મોનેટાઇઝેશન કરાવ્યું છે. ફેસબુકમાં, ઇન્સ્ટામાં, યુટ્યુબમાં પેડ મોનેટાઇઝેશન કરાવ્યું છે. તમારી જે કઈ ચેનલ હોય ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ, એમાં એ લોકો સ્કેમ કરે છે. સૌપ્રથમ તો એ લોકો પોતાનું આ રીતે મોબાઈલ નંબર આપેલો છે 700 418 4101 9455 0 630 આ રીતે મોબાઈલ એ લોકોએ આપેલું હોય. એમનું એડ્રેસ હોય શિવ દુર્ગા મંદિર, સોનપુરવા, ખરવા, ઝારખંડ. પેડ મોનેટાઇઝેશન, બરાબર. હવે યુટ્યુબની અંદર આ લોકો પેડ મોનેટાઇઝેશન કરાવે છે, કરી આપે છે. એમ આપણે પૈસા લેશે અને પૈસા લઈને પેડ મોનેટાઇઝેશન કરી આપે છે. લગભગ 10 થી 15 20 હજાર જેવા ઠોકી લે અને તમારી જે કોઈ ફેસબુક હોય એમાં ફોલોવર વધારી દે, યુટ્યુબમાં ફોલોવર વધારી દે, ફેસબુકમાં પણ ફેસબુક અને યુટ્યુબર આમના બાપનું નથી. ઓકે, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટા, વોટ્સઅપ આમના બાપનું નથી, બરાબર. આ ફેક માણસો છે, આમના બાપનું નહીં. ઉડતું અવરું થઈ જાય, ઉપરથી આપણા પૈસા કાપી લે અને ગૂગલમાં એ કરી લે, ગૂગલમાં મેસેજ મોકલી દે આપણા ગૂગલ પેમેન્ટમાં અથવા તો ફોન પેમેન્ટમાં આપણી બેંક જોડે લિંક કરી દે અને ઉપરથી કસ્ટમર હોય એમના માટે એની જોડે ફ્રોડ કરી નાખે, બરાબર. એટલે ચેનલ મોનેટાઇઝ ના થાય અને ચેનલ એકદમ ડેડ થઈ જાય, એકદમ બ્લોક વાગી જાય. એટલે આ લોકોનો ધંધો એ છે, બરાબર. તો 4000 ઘંટા પૂરા કરવાની વાત કરે છે પણ એમની વાતમાં કોઈ આવું નહીં. અને જો આવી ગયા આ હિન્દી ભાષી યુટ્યુબરોની વાતમાં તો સમજો કે તમે ફસાઈ ગયા, બરાબર. એટલે કશું છે નહીં. માણસો કંટાળીને એને ઘેર જાય છે પૈસા લેવા, એને જાતે વિડીયો બનાવ્યો, બરાબર. માણસો કંટાળી ગયા, 10-15 હજાર ગાલ્યા હોય કોઈ ગરીબ છોકરાના, એટલે માણસો કંટાળી જાય એટલે એને ઘેર પૈસા લેવા ઉઘરાણી જોઈશે. વસ્તુ આ છે, બરાબર. અને ઉઘરાણી જોઈ એટલે એ વિડીયો બનાવે કે ભાઈ આ પ્રોબ્લેમ હતું, તે પ્રોબ્લેમ હતું, બરાબર. બાકી સત્ય હકીકત તો મને ખબર છે કે આ ભાઈએ મને રિક્વેસ્ટ મોકલેલી 1999 રૂપિયાની, એ સત્ય હકીકત મને ખબર છે. 200 ટીમ છે આની જોડે, 200 ટીમ છે આની જોડે, 200 માણસો છે આની જોડે. ફ્રોડિંગ ચલાવવા માટે યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં 200 માણસોની ટીમ છે આ માણસ જોડે, બરાબર. એકદમ ફ્રોડ ચાલે છે. હિન્દી ભાષી યુટ્યુબર છે. એડ્રેસ શિવ દુર્ગા મંદિર, શિવપુરા, સોનપુરા, ગરવા, ઝારખંડ, બરાબર. પેડ મોનેટાઇઝેશન બટ રિયલ નથી, ફેક કહેવાય, બરાબર. યુટ્યુબ એ આખી અલગ દુનિયા છે, ફેસબુક આખી અલગ દુનિયા છે. અને પૈસા આપીને તમે બોટ સબસ્ક્રાઈબર કરાવશો, પેડ મોનેટાઇઝ કરાવશો, બરાબર. પૈસા આપીને એની જોડે કોમ કરાવશો તો તમારી જોડે સ્કેમ થઈ જશે, એટલું યાદ રાખો, બરાબર. 1 મહિના પછી, 2 મહિના પછી બધું ગાયબ થઈ જશે, ચેનલ ગાયબ થઈ જશે અને જે સબસ્ક્રાઈબર જે કંઈ આપ્યું હોય એ બધું વોટ ટાઈમ બધું ગાયબ થઈ જશે અને ફેસબુક ગાયબ થઈ જશે, બરાબર. એટલે ભરોસો ના રાખતા, અને ભરોસો રાખીને જો આવું કરશો તો સમજી લો તમારે ચેનલ ડેડ થઈ જશે, બરાબર. આ એક પ્રકારનો સ્કેમ ચાલે છે સોશિયલ મીડિયાની અંદર, બરાબર. શી ખબર ભાઈ, બરાબર, શી ખબર. આ લોકો જો હિન્દી ભાષી યુટ્યુબરો પર મને વિશ્વાસ ઉડી ગયેલો. હું હિન્દી ભાષી યુટ્યુબર વિશ્વાસ રાખતો જ નહીં, કારણ કે આ લોકો બધું જૂઠું શીખવાડે, ટોટલી વસ્તુ અવરું શીખવાડે. કોને? ગુજરાતી લોકોને, અર્બન લોકો હોય
જે લોકોને મોબાઈલ વ્યવસ્થિત વાપરતા ના આવડતો હોય એટલે સ્કેમ ચલવી છે યાર. હા સારું, એક જસ્ટિક વાત છે કે પેડ મોનેટાઇઝેશન આ નંબર ઉપર કરતો હોય તો આ ભાઈ પૈસા કેમ ઓનલાઈન મંગાવે છે? QR કોડ ઉપર પૈસા મોકલો, બરાબર? કેમ મંગાવે છે પૈસા? એનું એક ક્વેશ્ચન છે, પ્રશ્ન છે, બરાબર? કરતો હોય કામ જો તો વ્યવસ્થિત તો પેડ થી ગૂગલ પે થી અથવા ફોન પે થી અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો એમ કે છે. અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા પછી કશું કામ કરતા નહીં આ ભાઈ, બરાબર? કંટાળીને એક છોકરો આ ગયો છે એની ઘેરે, એને મોઢા પરથી જોઈ લો કે 10,000 રૂપિયા લઈ લીધા. અને પછી આ ભાઈ એને ઘેર ગયો, ચા નાસ્તો કરાયો અને ધીરે છેતરાઈ દીધો, બરાબર? આ ભાઈનું એડસેન્સ હતું એટલે એડસેન્સ જે કઈ પૈસા આવતા હોય તો આ ભાઈના એડસેન્સમાં આ યુટ્યુબરો એમનું ખાતા નંબર નાખી દે, એમના બૈરાનો, એમના બુનોનો, એમના દાદા દાદીનો જે કોઈ હોય એમના અગવાલાનો ખાતા નંબર નાખી દે અને આવા યુટ્યુબરોના પૈસા ખંખેરી લે આવા, બરાબર? યુટ્યુબરોના પૈસા ગૂગલ એડસેન્સથી આવતા હોય તો ગૂગલ એડસેન્સ આ એમનું નાખી દે, કારણ કે મોનેટાઇઝેશન બધું આ લોકો ગડબડ ઘોટાળો કરતા હોય એટલે આ લોકોનું બધું એમના એકાઉન્ટમાં ખેંચી લે. આવું સા સ્કેમ ચાલે છે, બરાબર? એક પ્રકારનો આ પેડ મોનેટાઇઝેશનનો સ્કેમ ચાલે છે, જોઈ લો. 1 મિનિટ માટે ઉભા રાખીશ, એનો મોબાઈલ નંબર 1 મિનિટ માટે ઉભા રાખીશ, બરાબર? અને લખી દેજો કે આ એક ફેક વસ્તુ છે, સોશિયલ મીડિયા જોડે સારું નથી થતું. ખરેખર યુટ્યુબ બનાવનારાને અને ફેસબુકના માર્ક બુઝર્ગને અને ગૂગલ બનાવનારાને આપણે રિક્વેસ્ટ કરવી પડે કે આવો એક ફેક માણસ છે કે જે આવો સ્કેમ ચલાવી રહ્યો છે, બરાબર? આના બધા વિડીયો જોઈ લેજો તમે, આ ભાઈના બધા વિડીયો જોઈ લેજો, મૂકેલા એના વિરોધમાં હું વિડીયો મૂકું છું, બરાબર? મારે તો પછી કમાવું નહીં કરોડો, હું આશા નહીં રાખતો, પણ આ ફેકોલોજીના વિડીયો જોઈ લેવા જરૂરી છે, એમ જાણવું જરૂરી છે કે આવું પણ ચાલે, બરાબર? પેડ મોનેટાઇઝેશનનો શું અર્થ છે સોશિયલ મીડિયાનો? આપણે કંઈક કામ કરતા હોય, આપણે કંઈક વિડીયો અપલોડ કરતા હોય અથવા જોતા હોય તો આ ફેકોલોજીને જ જોવાના હોય ને, ઉઠ્યા ફેકોલોજીને જ જોવાના હોય ને, બરાબર? જુફરાઓને જ જોવાના. એટલે હું કહું છું કે હિન્દી ભાષી યુટ્યુબર જુઠ્ઠો હોય સંમાદક છો, એટલા માટે મારે કહેવું પડે છે, બરાબર? એમનું એડ્રેસ સહી દુનિયામાં મૂકી છે, કોઈને ખબર ના પડે. સ્કેમ છે, તમારા મગજ સાથે ચેડા થાય છે, તમારા દિમાગ તમારા મોબાઈલ જોડે વગરના ટેવા ઉપર તમારે ચેડા થાય છે, બરાબર? પણ લોકો નહીં સમજી શકે, પબ્લિક નહીં સમજી શકે આ વાત, બરાબર? જ્યારે હું જાગી ગયો, એક સાચી રીતે હું જાગી ગયો કે આ વસ્તુ છે એમ, અને જાગી ગયો એટલે પછી મને આ લોકોના ફેક યુટ્યુબરોના વિડીયો બનાવવાનું ટેકનિક હાથમાં આવી ગઈ, બરાબર? મારી ટેકનિક હાથમાં આવી ગઈ એટલે મેં રાતોરાત 2-4 ચેનલો બનાવી દીધો કે આ લોકોનો વિડીયોના મારે ધજાકરા કરવા છે. આ લોકો કેટલું ખેંચીને ખેંચશે, કેટલું ખેંચશે. એટલે તમે અભણ લોકો છો, તમારા બુદ્ધિ નહીં, ખાલી યુટ્યુબની બહાર આવો ભાઈ, બરાબર? આખી દુનિયાનું જીકે વર્લ્ડ પડ્યું છે, જનરલ નોલેજ વર્લ્ડ પડ્યું છે, દુનિયાની અંદર ઇતિહાસ પડ્યો, હિસ્ટ્રી પડ્યો, નોલેજ પડ્યું, બરાબર? યુટ્યુબમાંથી બહાર આવો ભાઈ, યુટ્યુબમાંથી બહાર આવો, દુનિયામાં ઘણું નોલેજ પડેલું છે, બરાબર? બહુ એ વ્યવસ્થિત નોલેજ આપો. અને કોઈ તમને જોવા નહીં માંગતા, બરાબર? કોઈ તમને જોવા નહીં માંગતા. સચ્ચાઈ હોય તો જોવો ને તમે કંઈ સારું નોલેજ નથી આપતા, તમે કંઈ સારું એવું જ્ઞાન નથી આપી શકતા. દુનિયાને અંદર જેટલા લોકો મોબાઈલમાં યુટ્યુબ વાપરે છે અને યુટ્યુબમાં જે કંઈ જોવે છે એ જુઠ્ઠું જોવે છે લોકો, બરાબર? એવું તમે વિચારો છો ને, તમે તમારો રોટલો શેકવા માટે સામાન્ય જનતા સાથે છેડછાડ કરો છો, બરાબર? આજે પીએમ કિસાન યોજના હેઠળ લોકોને 2,000 રૂપિયા પીએમ કિસાન યોજનામાં આવી છે, પણ આવા લોકો QR કોડ છોડી મૂકી છે, રીલ્સ બનાવીને QR કોડ છોડી મૂકી છે આવા લોકો સોશિયલ મીડિયામાં, અને લોકોના ખાતા હેક કરી છે, બરાબર? લોકોના ખાતામાં એ મૂકી છે રિક્વેસ્ટ ગૂગલ પેમાં, મારામાં રિક્વેસ્ટ છે ગૂગલ પેની, એનો વિડીયો મેલે, હું 2-4 વખત મેલે વિડીયો, બરાબર? એટલે રિક્વેસ્ટ મૂકી છે, જુદા જુદા નામના ખાતા હોય, આવા માણસોનો ચીટિંગ કરીને પટાઈને લઈ લીધો હોય અને રિક્વેસ્ટ મૂકી છે. રિક્વેસ્ટ મૂકી એટલે કોઈ ખબર ના હોય બચારા કોકના માણસને કે એના પૈસા ગાયબ જ થઈ જાય ને ગૂગલ પે થી, ફોન પે થી, બરાબર? એટલે વિશ્વાસ ના રાખો, સાવધાન રહેવું આવા યુટ્યુબરોથી, બરાબર?
હું એક જાગૃત નાગરિક તરીકે આવા વિડીયો બનાવું છું. જે જોવે હું કોઈને કહેતો નહીં કે ફોલો કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો. આપણી ટેવ જ નથી. જેને જોવે જોવો, ના જોત કોની ફેક માણસોનો ઉગાડા પાડવાનો આ વિડીયો છે. બરાબર, ફેક યુટ્યુબરોનો ઉગાડા પાડવાનો વિડીયો છે આ. ફેક માણસો જોડે કોઈ એ નથી એટલે તો મોટા મોટા કેમેરા લાઈન બેસી ગયા, મોટા મોટા કોમ્પ્યુટર લાઈન બેસી ગયા. કેમ? કાકા આ લોકો સાયબર ક્રાઇમ ચલાવે છે. સોશિયલ મીડિયા જોડે સાયબર ક્રાઇમ એટેક આ વસ્તુ છે, પણ કોઈ ખબર પડતી નથી. અને મને ખબર પડી કે આવું છે એમ સોશિયલ મીડિયામાં, એટલે હું જાગી ગયો ભાઈ. બરાબર, તમે એવું ઘેર્યા હોય તો ખબર નહીં. બરાબર, યુટ્યુબમાં વિડીયો બનાવો, બધું કામ કરવું, પણ જોડે જોડે આ વસ્તુ જાણવી કે ટેકનોલોજી કઈ દુનિયા તરફ આગળ રહી છે એ વસ્તુ જાણવી. બરાબર, સાચા યુટ્યુબરો ખાલી 5 જ છે, 5 જ. બરાબર, ધ્રુવ રાઠી જેવા કે જે સાહિત્યકલ, હિસ્ટ્રિકલ, ફાઇનાન્સની વાતો લઈને ઉતરતા હોય યુટ્યુબમાં. બાકી આવા ફેકો તો શું યાર, મોનેટાઇઝેશન વાત કરે. યુટ્યુબ કમાવા માટેની વસ્તુ છે? કશું નહીં કમાવા માટેની વિડીયો વસ્તુ. મારા 1000 વિડીયો છે તો હું કમાવાની આશા નહીં રાખતો, કોઈ એસેન્સ નહીં નાખતો, કશું પડેલ નહીં ભાઈ. બરાબર, તમારા જીવન મારે ઉધા પાડવાના છે એટલે હું વિડીયો બનાવું. બરાબર, બીજો વિડીયો બનાવીશ. બરાબર, અને બીજો વિડીયો બનાવીશ અને યુટ્યુબમાં મૂકીશ, જેને જોવે જુએ. બરાબર, આ ફેક વસ્તુ છે, એકદમ સત્ય વસ્તુ નથી. આ ફેક વસ્તુ છે. કાલ ઉઠીને આગલી પેઢી શું કરે? યુટ્યુબ તો આજીવન ચાલવાનું છે, પણ આગલી પેઢી શું કરે? આગલી પેઢી આવું જ શીખે ને ભાઈ તમારા જોડેથી. એટલે ફેક માણસોનું વસ્તુ બહાર પાડવું જરૂરી છે. એટલે આપણે દરરોજ આવા વિડીયો એક મૂકવાના હોજે અને સવારે એક જેમ જેમ ટાઈમ મળે એમાં ફેકોલોજીને બહાર પાડવાના. નામ છે ટેકનિકલ કૌશલ સપોર્ટર. બરાબર, અને ઝારખંડના માણસ છે. બરાબર, એકદમ ચીટર.